આખું વરસ કાળું પણ નહીં પડે, ફૂગ નહીં લાગે અને જરાય બગડશે પણ નહીં. ફ્રીજની બહાર રાખશો ને તો પણ એકદમ લાલ ચટક અને મસ્ત મજાનું રહેશે. એવું આજે આપણે 2 થી 3 ટિપ્સ સાથે ચણા મેથીનું અથાણું બનાવી લઈશું. જો તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમારું આ અથાણું પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જશે. ફક્ત ને ફક્ત હું જે તમને 2 થી 3 ટિપ્સ આપું ને એ ટિપ્સ જો તમે ધ્યાનમાં રાખી લીધી ને તો તમારું અથાણું પણ નહીં બગડે અને તમે આ અથાણાને આખું વરસ સુધી સ્ટોર કરી શકશો. ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે અથાણું જ્યારે પણ બનાવે છે અને બરણીની અંદર જ્યારે ભરે છે ને ત્યારે ફૂગ લાગી જાય છે કે અથાણું આખું વર્ષ સુધી કાળું નથી રહેતું. તો આજે હું તમને બધા જ પ્રશ્નોના જવાબ આજે હું આ વિડીયોમાં આપવાની છું. તો જરૂરથી તમે ધ્યાનથી વિડીયો જોજો. તો ચણા મેથીનું અથાણું બનાવવા માટે અહીંયા આપણે અડધો કપ જેટલા દેશી ચણાને એક બાઉલમાં એડ કરીશું. તમે માપ આ રીતે પણ રાખી શકો છો. ચણાથી અડધું આપણે મેથી લઈશું એ રીતે પણ તમે રાખી શકો. બંનેનું પ્રમાણ સરખું પણ રાખી શકો. જો તમને મેથીની થોડી કડવાશ પસંદ હોય ને તો ચણા અને મેથીનું માપ સરખું લેજો. હવે આ રીતે ચણાને ઓવરનાઇટ માટે પલાળી દેવાના છે ગરમ પાણીની અંદર. ચણાને પલાળવા ખૂબ જ જરૂરી છે. જો ચણા ઓછા પલળ્યા હશે ને તો આ અથાણાની અંદર ચણા કાચા હશે તો પણ ખાવાની મજા નહીં આવે. ઓવર વધારે પલળશે એ ચાલશે પણ ચણા જે છે ને એ કાચા ના રહેવા જોઈએ. તો આ રીતે ચણા સરસ રીતે પલળી જાય ને એટલે એનું પાણીને આપણે કાઢી લેવાનું છે અને સાઈડ પર રાખીશું. એ જ રીતે મેથીને પણ પલાળી દેવાની છે. અહીંયા મેં 1/4 કપ જેટલી સૂકી મેથી લીધી છે. તો આ રીતે તૈયાર મેથીના દાણા જ આપણે પલાળવાના છે. ચણા મેથીના અથાણાની અંદર ઘણા લોકો કાબુલી ચણા પણ એડ કરતા હોય છે. તમે એ પણ કરી શકો છો પણ જે દેશી ચણાનો જે ટેસ્ટ આવશે ને એ ખૂબ જ સરસ આવશે. મેથીને પણ આ રીતે 6 થી 7 કલાક માટે પલાળી દઈશું અને આ રીતે મેથી ફૂલીને ડબલ થઈ જશે. તમે જોઈ શકો છો એક પણ મેથીનો દાણો કાચો નથી. એક સરખી બધી જ મેથી સરસ રીતે પલળી ગઈ છે. તો હવે આપણે ચણા અને મેથી બંનેનું પાણીને નિતારી લેવાનું છે. તો ઘરમાં રહેલા કોઈ પણ આ રીતે મોટા ચાણાની અંદર કે કોઈ પણ આ રીતે કાણાવાળી પ્લેટની ઉપર કાઢી લઈશું. ચણા અને મેથી બંને આપણે મિક્સ કરી લઈશું તો પણ ચાલશે. અલગ અલગ રાખશો તો પણ ચાલશે. મેં આ રીતે પહેલાં મેથી અને પછી ચણા એડ કરી દીધા. બંનેનું પાણીને સરસ રીતે નિતારવા દઈશું અને એને સાઈડ પર રાખી લઈશું. ત્યાં સુધી આપણે કેરીને કટ કરીને તૈયાર કરી લઈશું. તો ચણા મેથીનું પાણી નીતરે ને ત્યાં સુધી કેરીને આપણે ઝીણી સમારવાની છે. તો અહીંયા મેં આ રીતે એક દેશી કેરી લીધી છે. તમે રાજાપુરી કેરી લઈ શકો છો. કોઈ પણ કેરીનું બનાવી શકો પણ જ્યારે તમે કેરી લો છો ને ત્યારે આખું વરસ સારું રહે ને એના માટે દેશી કે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો. એકદમ કઠણ અને કડક કેરી લેવાની છે. જરાય પાકી નથી લેવાની. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું. એકદમ કાચી અને લીલીછમ કેરીનો ઉપયોગ કરીશું. કેરીને પહેલાં તો પાણીમાં પલાળીને ધોઈ લઈશું. કોરી કરીને ઉપરનો ડીટીયાનો ભાગ કાઢીને આ રીતે છાલને કાઢી લઈશું. તમે આ અથાણું છાલ સાથે પણ બનાવી શકો અને છાલ કાઢીને બનાવશો ને તો કેરી જલ્દીથી અથાણાની અંદર સેટ થઈ જશે. હવે વચ્ચેનો જે કેરીનો ગોટલાનો ભાગ છે ને એ આપણે કાઢી લેવાનો છે. તો આ રીતે સાઈડની ભાગમાંથી કેરીને હું કાઢી લઈશ અને એ પછી ગોટલાના ભાગને આપણે જવા દઈશું. કે પછી જો તમે ગોટલાનો મુખવાસ કરતા હોય ને તો પણ તમે કરી શકો છો. અને હા, ગોટલીના મુખવાસની રેસીપી તમારે જોઈતી હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો. હું એ રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. હવે કેરીને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. તો આ રીતે એકદમ નાના નાના બાઇટ પીસીસમાં કટ કરવાની છે. વધારે મોટી નથી કરવાની કેમ કે ચણા અને મેથી છે ને એ નાના હોય છે એટલે કેરી પણ એકદમ નાની હશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે અને કેરી જલ્દીથી અથાણાની અંદર ગળી પણ જશે અને સેટ પણ થઈ જશે. તો અહીંયા મેં એક કેરી છે ને એ 300 ગ્રામ જેટલી લીધેલી. તો આ રીતે 300 ગ્રામ કેરીના ટુકડાને હવે એક બાઉલમાં લઈ લઈશું. 1 થી 1.5 મોટી ચમચી મીઠું એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું અને બંને વસ્તુને મિક્સ કરી લઈશું. તો આ રીતે કેરીને આપણે હળદર અને મીઠાવાળી કરી લેવાની છે અને ઢાંકીને કેરીને 5 થી 6 કલાક માટે રેસ્ટ આપીશું. વચ્ચે વચ્ચે 1 થી 2 વખત હલાવતા રહેવાનું છે. હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે કેરીને મિક્સ કરવાની છે. તો આ રીતે મિક્સ કરીને કોઈપણ પ્લેટ ઉપર ઢાંકી લઈશું અને ફરીથી 1-2 કલાક પછી એને ચેક કરીને કેરીને આ રીતે હાથની મદદથી ઉછાળીને ઉપર નીચે કરી લેવાની છે જેથી ઉપરનો કોરો ભાગ હશે ને એ પણ મસ્ત મજાનો સેટ થઈ જશે. તો બસ આ રીતે કેરીને હલાવતા રહીશું 1 થી 2 વખત અને ફરીથી ઢાંકી દઈશું અને કેરી 5 થી 6 કલાકની અંદર સરસ રીતે પલળી ગઈ છે અને એનું કેટલું બધું પાણી નીકળ્યું છે તમે જોઈ શકો છો. લગભગ આ પાણી 1/4 કપ જેટલું છે. તો આ કેરીના પાણીને તમે અલગ રાખી શકો છો. બીજું કોઈ પણ અથાણું બનાવવા માટે પણ તમે આ પાણીને બોટલમાં કે ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. બસ કેરીના કટકાનું પાણી આપણે કાઢી લઈશું ને કોઈ પણ આ રીતે કોટનના કપડા પર ફેલાવી લઈશું. તો આ રીતે પહેલાં કેરીના ટુકડા ફેલાવી લઈશું અને એ પછી ચણા અને મેથી બંને જે આપણે નીતરવા રાખેલા ને એનું પાણી પણ સરસ રીતે નીતરીને સેટ થઈ ગયું છે. તો એને પણ આપણે ફેલાવી લઈશું. હવે
પંખા નીચે જ આપણે ફેલાવવાના છે, તડકામાં નથી એડ કરવાના. પંખા નીચે તમે લગભગ 2 થી 2.5 કલાક રહેવા દેશો ને એટલે એકદમ સરસ રીતે એનું પાણી સુકાઈ જશે. અને આ રીતે કોટનના કપડા પર ફેલાવશો ને એટલે જલ્દીથી સેટ પણ થઈ જશે. પંખા નીચે સૂકવીશું ને એટલે જરાય ચવડ નહીં થાય, કોરા નહીં થાય ચણા મેથી, અને અથાણું તમારું સારું બનશે. પણ હા, એ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે, ચણા મેથી અને કેરીમાં જરાય પાણીનો ભાગ ના રહેવો જોઈએ. જો તમારે પાણીનો ભાગ હશે ને તો તમારું અથાણું બગડી જશે. તો આ રીતે પંખા નીચે આપણે બધી જ વસ્તુને સરસ રીતે સુકાવા દેવાની છે. 2 થી 2.5 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો ચણા મેથી અને કેરી એકદમ સરસ રીતે કોરા થઈ ગયા છે ને સુકાઈ પણ ગયા છે. તો આ રીતના હોવું જોઈએ, જરાય પાણીનો ભાગ ક્યાંય ના હોવો જોઈએ. જો તમને એવું લાગે તો અડધો કલાક રહેવા દેજો. કેરીના કટકાને આ રીતે પ્રેસ કરીને ચેક કરી લેવાનું, જરાય પાણી નથી નીકળતું એટલે કટકા એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે. હવે કેરી, ચણા અને મેથી બધી જ વસ્તુને આપણે પ્લેટમાં કાઢીને અલગ કરી લઈશું. અને હવે આપણે ગેસ પર એક પેન રાખી લઈશું. એની અંદર 1 મોટો ચમચા જેટલું મીઠું એડ કરી દઈશું. ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે અથાણું જલ્દીથી બગડી જાય છે, તો તમારું એ કારણ પણ હોઈ શકે છે કે તમે ભેજવાળું જો મીઠું વાપરતા હશો ને તો એના લીધે તમારું અથાણું જલ્દીથી બગડી જશે, કાળું થઈ જશે. તો મીઠાને આ રીતે ગેસની ફ્લેમ પર મીડિયમ રાખીને એને 2 થી 3 મિનિટ સુધી શેકી લઈશું. અને એ શેકેલા મીઠાને આપણે પ્લેટમાં કાઢીને એકદમ ઠંડુ કરવાનું છે. જો તમે ગરમ પણ એડ કરી લીધું ને તો મીઠામાં ભેજનું પ્રમાણ થઈ જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મીઠાને પ્લેટમાં કાઢીને ઠંડુ કરી લઈશું. અને હવે અહીંયા 300 ગ્રામ જેટલું તેલ મૂકી દઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય અને આ રીતે ઉભરા જેવું આવવા માંડે ને, તેલના ધુવાળા નીકળે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. કેમ કે જ્યારે પણ અથાણું બનાવતા હોઈએ ને ત્યારે આપણા દાદી નાની એવું કહેતા કે તેલમાં ધુવાળો નીકળે ત્યાં સુધી તેલને ગરમ કરવાથી અથાણું ક્યારેય બગડતું નથી. તો આવી નાની 2-3 ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું. લવિંગ એડ કરીશું. લવિંગ તરત જ ઉપર આવી જવા જોઈએ એટલું આપણે તેલ રાખવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરીને તેલને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી ચણા મેથીની અંદર ઉમેરવાનો મસાલો બનાવી લઈશું. તો તમે તૈયાર જે રેડીમેડ પેકેટમાં આચાર મસાલો મળે છે એ પણ તમે એડ કરી શકો છો. ને એ ના હોય તો આ રીતે તમારે રાઈ અને મેથીના કુરિયા લઈ લેવાના. તૈયાર તમે કોઈ પણ કરિયાણાની દુકાને કે કોઈ પણ સુપર સ્ટોરમાં તમને ઇઝીલી મળી જશે. ના હોય તો તમે સૂકી મેથીને થોડી એવી શેકીને મિક્સર જારની અંદર દાણેદાર કુરિયા તૈયાર કરી શકો. તો અહીંયા મેં રાઈ અને મેથી બંને થઈને 1/2 કપ જેટલા કુરિયા લીધા છે. બંને થઈને આટલા લેવાના છે. તમે વધારે ઓછા કરી શકો છો. આની અંદર આપણે ધાણાના કુરિયા નથી એડ કરવાના, રાઈ અને મેથીના જ એડ કરીશું. ને 1 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરીશું અને 1.5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. અથાણાની અંદર સારી ક્વોલિટીની હિંગ એડ કરવાની. આનાથી અથાણાનો ફ્લેવર, સુગંધી અને ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને 6 થી 7 આખા લવિંગ એડ કરી દઈશું અને 6 થી 7 આખા કાળા મરી એડ કરી દઈશું. આ બધી વસ્તુ આ રીતે ઉપર જ એડ કરી દેવાની છે. અને 1/2 ચમચી જેટલી હળદર એડ કરીશું. આપણે હળદર વધારે નહીં એડ કરીએ. કેરીના કટકા જ્યારે પલાળ્યા ત્યારે કેરીમાં પણ આપણે હળદર એડ કરેલી છે એટલા માટે. અને હવે તેલ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો ઠંડા થયેલા તેલને આપણે મસાલા પર રેડી દઈશું અને તરત જ ઢાંકીને એને 5 થી 7 મિનિટ સુધી રહેવા દઈશું. જો તમે ગરમ તેલ એડ કરશો ને તો રાઈ અને મેથીના કુરિયા છે ને એ બળી જશે અને એકદમ ચવડ થઈ જશે, કડક થઈ જશે. એટલે તેલને ઠંડુ કરીને જ એડ કરવાનું છે અને ઢાંકીને રહેવા દઈશું 5 થી 7 મિનિટ કે 10 મિનિટ. અને ખોલીને તમે જોઈ શકો છો, જ્યારે તમે ખોલશો ને ત્યારે તમારું ઘર એકદમ સુગંધિત થઈ જશે અને એટલી મસ્ત મજાની સુગંધ પણ આવશે. બસ બરાબર બધું મિક્સ કરી લેવાનું. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, મિશ્રણ એકદમ ઠંડુ હોવું જોઈએ. ત્યારે જ આપણે ચણા અને મેથી એડ કરવાના છે. જો તમે ગરમમાં એડ કર્યું ને તો અથાણું તમારું કાળું થઈ જશે. આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો ચણા મેથી આપણે એડ કરી દઈશું અને કેરીના જે ટુકડા સુકાઈ ગયા ને એ પણ જોડે એડ કરી દેવાના છે. અને જે આપણે મીઠું શેકીને રાખેલું જે ઠંડુ થઈ ગયું છે ને એને પણ એડ કરી દઈશું. તો અથાણાની અંદર મીઠાનું પ્રમાણ ઓલવેઝ થોડું વધારે રાખવાનું. એનાથી અથાણું જે છે ને એ લાંબો સમય સુધી સારું પણ રહેશે. અને આ રીતે શેકીને જ મીઠું એડ કરવાનું. જ્યારે પણ કોઈ પણ તમે અથાણું બનાવો છો ત્યારે મીઠું એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો અથાણું એમને તૈયાર થઈ ગયું છે. પણ અથાણું જો તમારા બાળકો ખાવાના હોય તો તમારે જો મરચાં વગરનું કાઢવું હોય તો તમે અલગ કાઢી શકો છો. અને બાળકોને તીખાશવાળું ભાવતું હોય કે ઘરે તમે તીખું અથાણું ખાતા હોય તો એ પછી તમારે આચાર મસાલો અને લાલ મરચું એડ કરવાનું. આચાર મસાલો ટોટલી ઓપ્શનલ છે. મેં અહીંયા કલર અને ફ્લેવર ટેસ્ટ માટે એડ કરેલો છે. લગભગ મોટી 2 ચમચી જેટલો માર્કેટમાં ઇઝીલી પેકેટમાં મળી જતો હોય છે. અને જો આચાર મસાલાની ઘરે તમારે રેસીપી જોઈતી હોય ને, જે આપણે મેથીઓ મસાલો કહીએ છીએ, તો એ મને જરૂરથી કમેન્ટ કરજો. હું એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું, જે તીખું નથી પણ એકદમ સરસ એવો અથાણાનો કલર પણ આવશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે.
તો બસ આ બંને વસ્તુને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ચણા મેથીનું અથાણું તૈયાર થઈ ગયું છે. પણ આ અથાણું ઇન્સ્ટન્ટ ખાવા માટે હજી તૈયાર નથી થયું, તો ચમચાની મદદથી બરાબર પ્રેસ કરી લેવાનું છે અને ઢાંકીને 1 દિવસ માટે રહેવા દઈશું. વચ્ચે વચ્ચે 1 થી 2 વખત હલાવતા રહીશું, જેથી જે આપણે મેથી અને રાઈના કુરિયા એડ કર્યા છે ને એ તેલ સાથે સરસ રીતે ફૂલી જશે, સેટ થઈ જશે ને બધું જ તેલ ઉપર પણ આવી જશે. તો આ રીતે બરાબર પ્રેસ કરીને ઢાંકીને 1 દિવસ રહેવા દઈશું. 1 દિવસ પછીનું તમને રિઝલ્ટ બતાવું છું. તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું એકદમ લાલ ચટક અને તેલ બધું જ ઉપર આવી ગયું છે. એકદમ મસ્ત મજાના જે આપણે રાઈ મેથીના કુરિયા એડ કર્યા એ પણ ફૂલી ગયા છે અને અથાણું સરસ રીતે એક જ દિવસમાં સેટ પણ થઈ ગયું છે. અથાણાની રંગત તમે જોઈ શકો છો. જો 12 માસ તમારે અથાણું ભરવું હોય ને તો આ મારી 3 ટિપ્સ સાથે બનાવજો, ક્યારેય ફૂગ નહીં લાગે અને અથાણું તમારું બગડશે નહીં, આખું વરસ એકદમ સરસ રહેશે. તો અથાણાને બરાબર મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરીને કાચની એરટાઇટ બોટલની અંદર અથાણાને ભરી લઈશું. અથાણાને પ્લાસ્ટિકની બોટલમાં નથી ભરવાનું, કાચની બોટલમાં જ ભરવાનું છે. અને જ્યારે પણ તમે અથાણું કાઢો છો ત્યારે તમારે એકદમ ક્લીન સ્પૂનને યુઝ કરવાની છે. જો ચમચી તમારી જરાય પાણીવાળી હશે કે ભેજવાળી હશે અને એનાથી તમે અથાણું કાઢશો ને તો પણ તમારું બધું જ અથાણું બગડી જશે, ફૂગ લાગી જશે, કાળું પડશે. એટલે જ્યારે અથાણું કાઢો છો ત્યારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને બરણીમાં ભરતી વખતે આ રીતે એને પ્રેસ કરતું જવાનું છે અને ભરતું જવાનું છે, જેથી અથાણાની અંદર ઓછી જગ્યા રહેશે અને અથાણું કોઈ પણ બગડવાનો ચાન્સ નહીં રહે. તો બસ આવી નાની નાની ટીપ સાથે તમે પણ જરૂરથી ઘરે અથાણું ટ્રાય કરો. તમે ચણા મેથીનું અથાણું ક્યારે ના બનાવ્યું હોય તો મારી આ રીતે બનાવો અને કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.